મિથુન રાશિ એપ્રિલ 2026ના મહિનાનું રાશિફળ. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિના લોકો માટે વાત કરીએ તો કામનો ઓવરલોડ અને પ્રેશર ફીલ થશે, સ્પેશિયલી મહિનાના પહેલા ભાગમાં. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસકમ્યુનિકેશન વગેરે દરેક વસ્તુ સંભવ છે, એટલે બીજા કોઈ કામ કરવાનો તમને બિલકુલ સમય નહીં મળે. પણ બૃહસ્પતિના પ્રભાવે આજે બાધાઓ આવી રહી છે એ ટેમ્પરરી બનશે. 14 એપ્રિલ પછી તમને રેકોગ્નિશન મળશે, સફળતા મળશે અને લાભ પણ મળશે. તમારા કામનું એપ્રિસિએશન ન થવું કે ઓફિસ પોલિટિક્સ વગેરે આ તમામ વસ્તુઓ 19 એપ્રિલ પછી નીકળવા લાગશે. કોઈ પણ વસ્તુ સામે રિએક્ટ કર્યા વગર ધીરજ રાખીને બેસો. વેપારીઓને એમના સ્ટાફ અથવા કામ કરવાની રીતને લઈને ફરિયાદ આવી શકે છે, જેના લીધે માનસિક અશાંતિ લાગશે, પણ આવક ઉપર આની કોઈ અસર નહીં થાય. ફોરેન કરન્સી ઇમ્પોર્ટ એક્સપોર્ટ તેમજ ઓનલાઈન વાળાને ઘણા ફાયદા થશે, પણ મેન્યુફેક્ચરિંગ વાળાઓને કોઈને કોઈ બાધા આવી શકે છે. પરિવાર દ્વારા કામમાં સલાહ કે અવરોધ બંને મળી શકે છે, તેમ છતાં પરિવારની સલાહ તમને લાભ કરાવશે. માથાનો દુખાવો, ખભાનો દુખાવો કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. સમયસર ખાવું, યોગ્ય વોકિંગ અને સારી લાઇફસ્ટાઇલનું ખાસ ધ્યાન રાખવું. મિથુન રાશિના જાતકો એક ફ્લેટમાં ફટકડીનો ટુકડો લો અને એને ઢાંકીને તમારા બેડરૂમમાં મૂકો, જેનાથી તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. જો તમારી રાશિ પણ મિથુન હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ મિથુન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.